આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માં સદ્ગુરુ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામી કે જેઓ બંગાળ પ્રદેશના કલકત્તા શહેરના હતા, તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। સદ્ગુરુ સ્વયં પ્રકાશાનંદ સ્વામી શ્રેષ્ઠ ભગવદનિષ્ઠ પરમહંસ હતા। તે શરણે આવેલા તમામના દુઃખ હરનારા અને હંમેશા ધર્મપુત્ર શ્રી હરિના ધ્યાનમાં નિમગ્ન રહેનારા સંત હતા, જેમણે ઉપદેશ આપીને અનેક લોકોના દુઃખ અને દોષો દૂર કર્યા હતા, જેમના દિલમાં હંમેશા સહુના ઉપર કૃપા દ્રષ્ટિ રહેતી અને શાંત સ્વભાવના સ્વામીશ્રી સહુને માટે અતિશય સુખરૂપ હતા। સ્વયં પ્રકાશાનંદ સ્વામી પૂર્વજન્મમાં આરુની ઋષિ હતા। તેઓએ નિર્દોષ ભાવે ગુરુની ખૂબ સેવા કરી હતી। પછી ગુરુ કૃપાથી તેઓ બ્રહ્મ સ્થિતિ પામ્યા હતા। મોટા ઋષિ મુનિઓ પણ તેમને માન આપતા હતા। આરુની મુનિ વનમાં પોતાના આશ્રમમાં શુદ્ધ સાત્વિક ભાવે રહેતા હતા। એક વખત તેમના મનમાં એવો વિચાર આવ્યો, અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને તેમનો સાક્ષાત સમાગમ કઈ રીતે થાય? હું કયા તીર્થમાં જઈને તપ કરું તો મનોવાંછિત ફળ આપનારા પરમેશ્વરની પ્રાપ્તિ થાય? આરુની ઋષિના મનમાં આવા વિચારો ચાલતા ત્યારે તેમને આકાશવાણીએ કહ્યું કે, હે મહાઋષિ, અક્ષરાધિપતિ શ્રી પુરુષોત્તમના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને સાક્ષાત સમાગમ, આ બંનેની સિદ્ધિ તમે ઉન્મત્ત ગંગામાં મંદાકિની નામે તીર્થ છે, ત્યાં શાસ્ત્ર વિધિ અનુસારે તપ કરો તેથી થશે, અને કાળે કરીને ભવિષ્યમાં તમે બીજો જન્મ બ્રાહ્મણ જ્ઞાતિમાં પામશો। તે વખતે અક્ષરાધિપતિ શ્રી પુરુષોત્તમના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને તેમનો સાક્ષાત યોગ થશે। આ રીતની આકાશવાણી મહર્ષિ આરુણીએ સાંભળી, તેથી પ્રેમના આંસુઓથી વાણી રૂંધાઈ ગઈ અને શરીરે રોમાંચ થઈ ગયો। તેમને અહોહો એમ ઉચ્ચારીને પોતાના ધન્ય ભાગ્ય માન્યા। પછી જે દિશા તરફથી શબ્દ સાંભળ્યો હતો તે દિશામાં અક્ષરાધિપતિ પુરુષોત્તમને પ્રણામ કર્યા। પછી સુંદર વચન બોલ્યા, જે પુરુષોત્તમ સમગ્ર જડ અને ચેતનોના શેષી છે, સમસ્ત ઐશ્વર્યો તથા શક્તિઓ જેના ચરણોની સેવા કરે છે, જેમનું યથાર્થ જ્ઞાન વેદાંત શાસ્ત્રથી થઈ શકે છે, અને જેમને પરમાત્મા કહ્યા છે, અનેક કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ વગેરે કરવું તે બધું તો જેમની લીલા છે, સ્વયં સ્વતંત્ર છે અને પોતાના અક્ષરધામમાં રાજાધિરાજની શોભાથી વિરાજે છે, તે પુરુષોત્તમના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જેને થયું હોય તેવા ભક્તોને માયિક પંચ વિષય સંબંધી વાસના તત્કાળ ટળી જાય છે। જે મનુષ્યો માયિક પંચ વિષયોને છોડતા નથી તેને ક્યારેય ભગવાનના આનંદનો અનુભવ થતો નથી। જેને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે તેને ભગવાન સિવાય બીજું કાંઈ ક્યારેય પણ કલ્યાણકારી લાગતું નથી। એમ સમજીને આરુની ઋષિએ જ્યાં આકાશવાણીએ કહ્યું હતું ત્યાં ઉન્મત્ત ગંગાના મંદાકિની ઘાટે આવીને તપ કરવા લાગ્યા, અને અક્ષરાધિપતિ પરમાત્માના પ્રદેશની રાહ જોવા લાગ્યા। કાળે કરીને તેમના શરીરનો નાશ થયો। તે આરુની મહર્ષિ જ સ્વામિનારાયણ ભગવાનના સમયમાં સંવંત 1821ના બંગાળ દેશમાં વિપ્રકુળમાં પ્રગટ થયા। ગંગા અને બ્રહ્મપુત્રા નદી વચ્ચેનો પ્રદેશ જેને ગ્રંથોમાં બંગ દેશ કહ્યો છે,
હાલ તે ભારતમાં પશ્ચિમ બંગાળ નામનું રાજ્ય છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો જન્મ બંગાળ રાજ્યના કલકત્તા શહેરમાં વિપ્ર કુળમાં થયો હતો. નાનપણથી જ તેઓ ભગવદ્ ભક્ત, સમજુ, વિવેકી અને પરમાત્માની પ્રાપ્તિના ઈશકવાળા હતા. અને પિતાને ઘેર ભણી ગણી વિદ્વાન થયા. પછી વિદ્યાનું ફળ માત્ર પરમાત્માની પ્રાપ્તિ કરવી એ જ છે. અને મનુષ્ય જન્મની સાર્થકતા પણ પ્રભુ પ્રાપ્તિમાં જ છે એમ સમજીને સમૃદ્ધિમાન ઘરનો ત્યાગ કર્યો. પછી એક ગામમાં મોટા સંત રહેતા હતા. તેમની સાથે રહીને તેઓ ભજન ભક્તિ સાથે સાધના આરાધના કરવા લાગ્યા. કાળે કરીને ગુરુ ગોલોકવાસી થયા. પછી તેઓ જ તે જગ્યાના મહંત થયા. તે સમયે તેઓ 2 લાખની ગાદીના અધિકારી બન્યા. તે આશ્રમમાં રાધા કૃષ્ણની મૂર્તિઓ પધરાવેલી હતી. નિત્ય તેમની તેઓ શ્રદ્ધાથી સેવા પૂજા કરતા હતા. ધર્મપ્રેમી જનોને સદાચાર, સદ્ગુણી અને ભક્ત બનવાનો ઉપદેશ આપતા. તેથી તેમને ઘણા ગૃહસ્થ શિષ્ય પણ થયા હતા. અને 60 જેટલા વૈરાગી સંતો થયા. અને તેઓ આ સહુના ગુરુપદે રહ્યા હતા. આ બધું હોવા છતાં પણ તેમનો અંતરાત્મા સદા પરમાત્માને પોકારતો હતો. તેઓ એક ઓરડીમાં રહેતા. એકવાર એ ઓરડીમાં ગાદી તકિયા ઉપર બેઠા હતા. રાત્રિનો વખત હતો. તે વખતે કોઈ તીર્થવાસી વૈરાગી ત્યાં આવ્યા. તે બીજા વૈરાગી આગળ વાત કરતા હતા જે સોરઠ દેશમાં જીવન મુક્તા પ્રગટ થયા છે ને લોકો તેને ભગવાન કહે છે. તે બીજા માણસોને સમાધિ પણ કરાવીને ભગવાનના ધામમાં મોકલે છે. વળી પોતાનું ભજન કરાવે છે. આ પ્રમાણે તેમને સાંભળ્યું. તે સમયે જ તે મહંતની ઓરડીમાં પ્રકાશ થઈ ગયો. તે જોઈને પોતાના મનમાં ઘાટ થયો જે રાત્રિને વિશે આવો આ પ્રકાશ ક્યાંથી આવે છે? શું ક્યાંને લાઇટ થઈ હશે કે શું? એમ વિચારીને ઓરડીમાંથી બહાર આવીને જોયું તો ચંદ્રમાનો પ્રકાશ દીઠ્યો, પણ ક્યાંને અગ્નિ જોયો નહીં. પછી પાછા પોતાની ઓરડીમાં આવ્યા. ત્યાં પ્રથમના જેવો જ પ્રકાશ દીઠ્યો ને જ્યાં સુધી તે વૈરાગીઓ જીવન મુક્તાની વાત કરતા હતા ત્યાં સુધી ઓરડીમાં પ્રકાશ રહ્યો. જ્યારે વાત કરતા રહી ગયા ત્યારે તે પ્રકાશ બંધ થયો. પછી મહંતને એમ વિચાર થયો જેની વાત કરવામાં આવું ઐશ્વર્ય જણાનું અને અપાર સુખ થયું તો એમનામાં અપાર ઐશ્વર્ય અને અપાર સુખ જરૂર હોવું જોઈએ. અને તેમના દર્શન કરીએ તો બહુ ઐશ્વર્ય જણાશે ને બહુ જ સુખ થશે. માટે મારે તેમના દર્શન કરવા જરૂર જાવું છે. એમ વિચાર કરીને પોતાના 10-12 ચેલાઓને સાથે આવવા કહ્યું ને 2-3 ઊંટ અને 8-10 ઘોડા તૈયાર કર્યા તથા સાથે વાટ ખર્ચી લીધી અને સૌ સાથે ચાલ્યા. તે તીર્થોમાં ફરતા સોરઠમાં આવ્યા. ત્યાં કોઈને પૂછ્યું કે જીવન મુક્તા ક્યાં રહે છે? એટલે કોઈએ કહ્યું જે તેઓ હાલ માંગરોળ પાસેના લોજ ગામમાં છે. એટલે તેઓ તરત જ લોજ આવ્યા અને ગામની બહાર ઉતારો કર્યો. પરંતુ શ્રી હરિના દર્શનની અંતરમાં અતિશય ઉત્કંઠા હતી. તેથી કોઈને પૂછ્યું કે જીવન મુક્તા ક્યાં છે? એટલે તેમને કહ્યું જે સામી તેમની જગ્યા છે અને ત્યાં ગાદી તકિયા પર બેસીને અત્યારે સહુને ઉપદેશ આપે છે. પછી તરત જ પોતે 2 ચેલાઓ સાથે લઈને લોજમાં જ્યાં આપની જગ્યા છે ત્યાં સદાવ્રત લેવા આવ્યા. આ સમયે રાજાધિરાજ સ્વામિનારાયણ ભગવાન ગાદી ઉપર બેઠા હતા ને આગળ સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે ત્યાં આવીને સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ
સ્વામિનારાયણ ભગવાનના અતિ ગદગદ ભાવે તીવ્ર શ્રદ્ધાથી દર્શન કર્યા. તે જ ઘડીએ તેમને સમાધિ થઈ ગઈ. તે સમાધિમાં બદરિકાશ્રમ માં નર નારાયણ રૂપે સ્વામિનારાયણ ભગવાનનું દર્શન થયું. પછી ત્યાંથી ચાલ્યા તે શ્વેત દ્વીપમાં ગયા. તે નિરન મુક્તે સહિત ત્યાં વાસુદેવ નારાયણ રૂપે સ્વામિનારાયણ ભગવાનનું તેમને દર્શન થયું. પછી ત્યાંથી ચાલ્યા તે વૈકુંઠ લોકને વિશે ગયા. ત્યાં તેમને ગરુડને વિશ્વક સેનાદી પાર્ષદો સહિત લક્ષ્મી નારાયણ રૂપે શ્રીજી મહારાજનું દર્શન થયું. પછી ત્યાંથી ચાલ્યા તે ગોલોકને વિશે ગયા. ત્યાં નંદ સુનંદ ને રાધિકાદિક પાર્ષદો સહિત શ્રી કૃષ્ણ રૂપે શ્રી હરિનું દર્શન થયું. પછી ત્યાંથી તે ચાલ્યા તે અક્ષરધામમાં ગયા. ત્યાં અતિ તેજોમય સિંહાસન ઉપર વિરાજમાન અતિ તેજોમય મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. ને અતિ તેજોમય અનેક અક્ષર મુક્તો શ્રી હરિની સ્તુતિ કરતા જોયા. એ દર્શન કરીને પોતે અતિશય સુખ પામ્યા ને મનમાં બહુ આશ્ચર્ય પામ્યા. પોતાની સર્વે વૃત્તિ શ્રીજી મહારાજની મૂર્તિમાં ચોંટી ગઈ ને શ્રીજી પ્રભુને જોઈને અતિશય સુખ, શાંતિ અને આશ્ચર્ય પામ્યા. તે સમયે શ્રીજી મહારાજે અહીં તેમના ચેલા બેઠા હતા તેમને પૂછ્યું કે આ તમારા ગુરુજીને કોઈ વખત આમ થાય છે? ત્યારે એ બોલ્યા જે ના મહારાજ, આમ તો આજે જ થઈ ગયું છે. પછી સ્વામિનારાયણ ભગવાને તેમના સામી અમી દ્રષ્ટિ કરી તે જ ઘડીએ તે જાગૃત થયા. જેવા તેમને ધામમાં ભગવાનના દર્શન કર્યા હતા તે જ આ શ્રીજી મહારાજ છે એવો નિશ્ચય થયો. પછી દંડવત પ્રણામ કરીને શ્રી હરિને પગે લાગ્યા. પછી મહારાજે એમને સીધું અપાવ્યું. તે લઈને ઉતારે ગયા અને પછી સાંજે મહંત એકલા શ્રી હરિ પાસે આવ્યા ને કહ્યું કે હે મહારાજ, તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, માટે મારે આપની સેવામાં રહેવું છે. ત્યારે મહારાજે કહ્યું જે તમે અહીં રહેશો તો તમારા ચેલાઓ ઉપાધિ નહીં કરે. ત્યારે તેઓ કહે છે કે તે ગમે તેટલી ઉપાધિ અગર ટંટો કરશે તો પણ હું નહીં જાઉં, કેમ જે મેં પ્રગટ પ્રભુની પ્રાપ્તિ માટે જ ઘર છોડ્યું હતું અને તે પ્રગટ પ્રભુની આજ મને પ્રાપ્તિ થઈ છે. માટે આપ મને સ્વીકારો અને મારી પાસે આ 500 રૂપિયાની સોના મહોરો છે તેને પણ અંગીકાર કરો. ત્યારે શ્રીજી મહારાજ કહે જે અમારે એ સોના મહોરો નથી જોઈતી. એ તમારા ચેલાઓને આપીને તેમને સમજાવીને વિદાય કરો. પછી તમે અમારી પાસે આવીને સુખેથી રહો. પછી તેમને એક ચેલાને સમજાવીને મહંત કર્યો ને સોના મહોરો આપીને તે સર્વેને વિદાય કર્યા. પછી સ્વામિનારાયણ ભગવાન પાસે આવીને કહે કે હે મહારાજ, તમે કહ્યું તે પ્રમાણે કરીને હું આવ્યો છું. માટે હવે મને આપની સેવામાં રાખો અને સાધુ કરો. પૂર્વના પુણ્ય પ્રતાપે શ્રી હરિને મળતા જ તેમના અંતરમાં પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન આપોઆપ જ પ્રકાશિત થયું. તેથી જ મહારાજે તેમને સંવંત 1859માં કારતક સુદ ત્રીજને શુક્રવારે તેમને મહાદીક્ષા આપીને સ્વયં પ્રકાશાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.